કારેલી ગામે તલવાર ચપ્પુથી હુમલો અને વાહનોની તોડફોડ કરતા સીસીટીવી સોશિયલ મીડિયામાં ફરતા થતાં પલસાણા પોલીસે બેને ઝડપી લીધા। કારેલી ગામે આવેલી 230 રાધિકા રેસિડેન્સીમાં રહેતા પવન સંતોષકુમાર બડગુજરને ત્યાં ગત તારીખ 23 માર્ચને શુક્રવારે તેની સોસાયટીમાં રહેતા દેવુ પાટીલ દ્વારા રિક્ષા ભાડે મંગાવી હતી। આ સમયે રિક્ષા ચાલકના ઘરમાં મહેમાન હોવાથી તેણે ભાડે જવાની ના પાડી હતી, જેથી દેવુ પાટીલ ઉશ્કેરાઈ જતા તેણે ગાળગલોચની ભાષા સાથે રિક્ષા ચાલક પવનના માથાના તલવારનો ઘા ઝીકી દીધો હતો। આટલું પૂરતું ન હોય તેમ આંગણામાં ઊભેલી તેની રિક્ષા અને એક મોપેડને પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું। આ બાબતની રિક્ષા ચાલકે પલસાણા પોલીસ મથકે ફરિયાદ કરી હતી। પોતાની વિરુદ્ધ ફરિયાદ કરી હોવાનું જાણવા મળતા માથાભારે ઈસમ દેવુ પાટીલ અને તેના ભાઈ જય પાટીલ એકવાર ઉશ્કેરાયા હતા અને શનિવારે ફરી રિક્ષા ચાલકના પગમાં ચપ્પુના ઘા ઝીક્યા હતા। ગંભીર ઈજાઓ સાથે રિક્ષા ચાલકને બારડોલી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો। ઉશ્કેરાટમાં આવી રિક્ષા તેમજ એક્ટિવા મોપેડની તોડફોડ કરી હતી, જે સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા હતા અને માથાભારે આરોપીને પોતાની ઉપર જાનલેવા હુમલો રિક્ષા અને મોપેડમાં તોડફોડ મામલે રિક્ષા ચાલકે પલસાણા પોલીસ મથકે ફરિયાદ આપતા ઇન્ચાર્જ આઈપીએસ પ્રતિભા ગોટારાએ તપાસ હાથ ધરતા માથાભારે જણાતા કસૂરવાર દિવ્યેશ ઉર્ફે દીવ બાબુભાઈ પાટીલ અને જયેશ ઉર્ફે જય બાલુભાઈ પાટીલની શોધખોળ શરૂ કરતા બંને ભાઈઓને પલસાણા પોલીસે કારેલીથી ઝડપી પડ્યાની માહિતી ગુરુવારે સવારે 8 વાગે પ્રાપ્ત થઈ છે।